હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. બેટા, આજના લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર નંબર 8 જે છે એને આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ, કે જેની અંદર બેટા લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી બેટા એક અંગિકા જે અંતઃકોષરસ જાળ જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે આપણે મેળવી છે. બેટા, આજના લેક્ચરની અંદર જે નેક્સ્ટ જે છે કન્ટિન્યુઅસમાં જે છે યાદ રાખજો કે કાર્યની દ્રષ્ટિએ પહેલી અંગિકા આવે છે ER, એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ, અને ત્યારબાદ સિક્વન્સ ભૂલાય નહીં બેટા. ત્યારબાદ કોણ આવે છે બેટા? ગોલ્ગી કાય. ગોલ્ગી કાયને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો યાદ રાખજો, ગોલ્ગી પ્રસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ક્વેશ્ચન એવો થાય કે શા માટે એને ગોલ્ગી પ્રસાધન એવું નામ આપ્યું છે બેટા? તો એક વસ્તુ તમે સમજો બેટા, કે આ જે ગોલ્ગી કાય જે છે, જે સંશોધન કરનાર જે વૈજ્ઞાનિક છે જેનું નામ જ કેમિલો ગોલ્ગી છે બેટા, કેમિલો ગોલ્ગી, એટલા માટેનું નામ શું આપી દીધું છે બેટા? ગોલ્ગી પ્રસાધન, રાઈટ. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે જો આપણે વનસ્પતિની વાત કરીએ બેટા, તો વનસ્પતિની અંદર જે ગોલ્ગી પ્રસાધન જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે ડિક્ટિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે બેટા? ડિક્ટિયોઝોમ. બેટા, ઘણા બધા એવા અપવાદ કોષ છે કે જેની અંદર ગોલ્ગી કાય જે છે એ એબ્સન્ટ છે. આપણે એ પણ જોઈશું કે કઈ અંગિકા એવી છે, કયા એવા કોષ છે અથવા કયા એવા ભાગ છે કે જેની અંદર ગોલ્ગી પ્રસાધન જે છે એ એબ્સન્ટ છે, રાઈટ. તો શરૂ કરે છે બેટા, વિધાઉટ એની ટાઈમ વેસ્ટ. આજનો જે તમારો ટોપિક જે છે એ છે ગોલ્ગી કાય. તો જોજો બેટા કે તમને જે ટોપિક આપેલો છે જેની અંદર તમને નામ આપેલું છે ગોલ્જી બોડીઝ, ગોલ્જી એપરેટસ, ગોલ્ગી કાય અને ગોલ્ગી પ્રસાધન, રાઈટ. તમે જોઈ શકો છો બેટા કે સંશોધન કરનાર જે સાયન્ટિસ્ટ જે છે, મેં તમને કીધું એમ બેટા કે જેનું નામ જ શું છે બેટા? તો કે કેમિલો ગોલ્ગી, રાઈટ. કઈ સાલમાં બેટા? તો યાદ રાખજો 1898 એટલે કે 1898 કોષ કેન્દ્રની નજીક. આ વસ્તુ ભૂલાય નહીં બેટા. કોની નજીક બેટા? તો કે કોષ કેન્દ્રની નજીક એક ઘટ્ટ અભિરંજિત જાલિકામય સ્વરૂપે જે રચના જોવા મળે છે જેને કહેવામાં આવે છે બેટા ગોલ્ગી પ્રસાધન. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. વનસ્પતિ કોષમાં એને કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે ડિક્ટિયોસોમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ફક્ત સુકોષ કેન્દ્રિક કોષમાં જ હાજર હોય છે, કારણ કે આપણને ખ્યાલ છે કે આદિકોષ કેન્દ્રિક કોષમાં બેટા કોષ કેન્દ્ર જ નથી. હવે કોષ કેન્દ્ર ન હોય તો ઓબ્વિયસલી બેટા કે એની સાથે સંકળાયેલી અંગિકા કેવી હશે બેટા? એબ્સન્ટ હશે. તો એનો મતલબ એવો થયો, શું થયો? કે જે જગ્યાએ કોષ કેન્દ્ર ગેરહાજર હશે એ જગ્યાએ ગોલ્ગી પ્રસાધન એબ્સન્ટ, રાઈટ. તો જોઈએ બેટા આગળ કે આની અંદર તમે જોઈ શકો છો કે ચેતાકોષો અને સ્ત્રાવી કોષોમાં ખૂબ જ વિકસિત હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આપણા બોડીની અંદર બે કોષો, એક તો ચેતાકોષ, અને જે જગ્યાએ કન્ટિન્યુઅસ સ્ત્રાવ થતો હશે બેટા એ જગ્યાએ તમને શું જોવા મળશે? તો કે ગોલ્ગી કાય જે છે એ જોવા મળશે. આના સિવાયનું તમે જોશો બેટા અપવાદ રૂપની અંદર પુખ્ત ચાલની નલિકા, જેને ઇંગ્લિશમાં સીવ ટ્યુબ કહેવામાં આવે છે બેટા. હવે બેટા પુખ્ત ચાલની નલિકા છે ને એની અંદર કોષ કેન્દ્ર નથી. ઓબ્વિયસલી બેટા કે કોષ કેન્દ્ર ન હોય તો એની અંદર જે છે એ તમને જે છે એ શું જોવા નહીં મળે બેટા? તો યાદ રાખજો કે એની અંદર જે છે એ ગોલ્ગી કાય જે છે એ એબ્સન્ટ જોવા મળશે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે પુખ્ત સસ્તન આરબીસી જે છે, પુખ્ત સસ્તન આરબીસી જે છે, કારણ કે શરૂઆતમાં જ્યારે આરબીસી નિર્માણ પામશે બેટા ત્યારે એની અંદર કોષ કેન્દ્ર હાજર છે, પણ જેવું અહીંયા પુખ્ત થશે બેટા એટલે એની અંદર જે છે એ કોષ કેન્દ્ર જે છે એ ગેરહાજર જોવા મળે છે. એટલે જોડે ગોલ્ગી કાય પણ શું જોવા મળશે? એબ્સન્ટ જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ દ્વિઅંગી અને ત્રિઅંગીઓના નરજન્યુઓ જે છે એની અંદર પણ ગોલ્ગી કાય એબ્સન્ટ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રિક કોષમાં તો ગેરહાજર છે જ બેટા, રાઈટ. ચલો ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો બેટા, ત્યારબાદ જે છે તમે અહીંયા જોઈ શકો છો બેટા કે અહીંયા જે છે તમને ડાયાગ્રામ તમને આપેલી છે. એનસીઈઆરટીમાં બી ડાયાગ્રામ તો આપેલી જ છે. તમે અહીંયા જોઈ શકો છો બેટા, જોજો હાલ તમે અહીંયા જોઈ શકો છો બેટા કે અહીંયા જે છે મેં આ ડાયાગ્રામ ડ્રો કર્યો છે. વચ્ચેની બાજુએ આવેલી આ જે ચપટી કોથળીમય રચના જે છે બેટા, આ ચપટી કોથળીમય રચના જે છે જેને કહેવામાં આવે છે બેટા સિસ્ટર્ની. શું કહેવામાં આવે છે બેટા? સિસ્ટર્ની. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, આ જે સિસ્ટર્ની છે એની તમે રચના જોવો તો કમ્પ્લીટ SER જેવી જોવા મળે, એટલે કે સ્મૂધ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ જેવી જોવા મળે.
લીસી લીસી જે અંતઃકોષરસ ઝાડ જે છે કે જેની અંદર રિબોઝોમ જોવા મળતું નથી. સેમ સ્ટ્રક્ચર કોનું જોવા મળશે બેટા? ગોલ્ગી કાઇનેસ સિસ્ટમની જોડે જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. જે સૌ પ્રથમ જે નિર્માણ પામે છે, જોજો કે જે સૌ પ્રથમ જે છે એ આ ગોલ્ગી કાય જે નિર્માણ પામે છે બેટા, જે જગ્યાએથી પુટિકાનું નિર્માણ થાય છે બેટા, એ પુટિકા જે છે એ સપાટી જે છે એને શિસ્ત છેડો અથવા તો નિર્માણકારી સપાટી અથવા તો બહિર્ગોળ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ફરી રિપીટ કરું છું બેટા, શાંતિથી સમજજો કે જે પુટિકા ઈયરમાંથી નિર્માણ જ થાય છે બેટા, તો નિર્માણ જે પામે છે એ સપાટીને નામ ઉપરથી જ નિર્માણકારી સપાટી. બીજું એનું નામ છે બેટા શિસ્ત છેડો. તમે જોઈ શકો છો શિસ્ત છેડો, નિર્માણકારી સપાટી અને અંતર્ગોળ સપાટી. જેમ જેમ આગળ ગોલ્જી બોડીની સિસ્ટમમાંથી પસાર થશે એટલે પુટિકા પુખ્ત બનતી જશે તો એને કહેવામાં આવે છે બેટા અહીંયા પરિપક્વન સપાટી. શિસ્તની સામે તમે ટ્રાન્સ અને બહિર્ગોળની સામે તમારે શું યાદ રાખવાનું છે બેટા? અંતઃગોળ સપાટી. રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તમે જોઈ શકો છો કે સિસ્ટમની જે છે એ કેવી રીતના છે બેટા? તો કે બેવડા પડતી કોથળી જેવી રચના છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેની અંદર રિબોઝોમ જે છે શું જોવા મળે છે બેટા? ગેરહાજર જોવા મળે છે. બંધારણ ACR જેવું જોવા મળે છે, ચપટી રચના અને બિંબાકાર. અને ખાસ યાદ રાખજો NCERT-માં એવું લખેલું છે કે સંખ્યા જુદી જુદી પણ મોસ્ટલી જે છે એ 4 થી 8 જેટલી સંખ્યા તમને જોવા મળશે. અને અપવાદ રૂપની અંદર બેટા ફૂગ તમારે યાદ રાખવાનું છે કે જેમાં ફક્ત ને ફક્ત એક જ જે છે એ સિસ્ટરની હાજર હોય છે. ત્યારબાદ તમે જોશો બેટા પુટિકા જે છે એ તમને જોવા મળે છે. તો પુટિકાની અંદર તમે જોશો તો આગળ જતા જે છે આ ખાસ યાદ રાખજો NCERT-માં મેન્શન નથી. કોના તરીકે વર્તે છે બેટા? તો કે લાઇસોઝોમ તરીકે વર્તે છે. ગોલ્ગી કાયના કાર્ય તમે જોશો તો ગોલ્ગી કાયને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે પોસ્ટમેન ઓફ ધી સેલ કહેવામાં આવે છે. શું કામ આવું નામ આપેલું છે? તો એક વસ્તુ તમે સમજો કે જેમ કે પોસ્ટમેન જે છે આપણા ઘરે ફોર એક્ઝામ્પલ કોઈ કુરિયર દેવા આવે તો એક પેકેજ કરીને તમને આપે, રાઈટ? પેકેજિંગ કરીને આપણને આપે, એક આખું પેકેજિંગ કરેલું હોય ને, પેકેજની અંદર બધી વસ્તુ આપેલું હોય. સેમ વસ્તુ બેટા ગોલ્ગી કાય જે છે જ્યારે ઈઆરમાંથી જે વસ્તુ લે છે ને એ વસ્તુ પણ પોતે પેકેજ કરીને કઈ જગ્યાએ આપશે? લાઇસોઝોમને આપશે. આગળ સ્ત્રાવ તરીકે વર્તશે. જોજો બેટા એની અંદર તમને ફર્સ્ટ રીઝન આપેલું છે કે પહેલા પ્રક્રિયા કરશે, પ્રક્રિયા કર્યા બાદ જે છે એ જે છે શું કરશે? પેકેજિંગ કરશે. અને પેકેજિંગ કર્યા પછી એ વહન કરશે અને વહન કર્યા પછી એ કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડે. એક લક્ષ્ય અંગ જે છે જે જગ્યાએ સ્ત્રાવ કરવાનો છે એ જગ્યાએ જે છે એ પહોંચાડશે. તમે જોઈ શકો છો નેક્સ્ટ આપેલું છે તમને સ્ત્રાવ. ત્યારબાદ તમે જોશો જે NCERT-માં મેન્શન નથી બેટા, ખાસ યાદ રાખજો એક્રોઝોમના નિર્માણ માટે. હવે ક્વેશ્ચન એવો થાય કે આ એક્રોઝોમ શું છે બેટા? તો જે શુક્રકોષ જે છે ને બેટા, શુક્રકોષ, એ શુક્રકોષનો અગ્રભાગ જેને શું કહેવામાં આવે છે બેટા? શુક્રકોષની અંદર શીર્ષનો ભાગ, અને આ શીર્ષના ભાગની અંદર એનો અગ્રભાગ જેને એક્રોઝોમ કહેવામાં આવે છે બેટા. અને આ એક્રોઝોમ છે જોવું છે બેટા ગોલ્ગી કાયનું રૂપાંતરણ થઈને બને છે. ત્યારબાદ તમારે દેખાવાનું છે બેટા કે આ એક્રોઝોમ જે છે એનું કામ શું છે બેટા? તો કે અંડકા આવરણ જે છે એનું પાચન કરવા માટેના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. કારણ કે સ્પર્મને જ્યારે અંડકોષની અંદર એન્ટર થવું હોય તો એ એન્ટર દરમિયાન જે અંડકોષનું પડ શું કરવું પડશે? થોડું ઘણું તૂટવું પડશે બેટા. તો એ પાચન કરી અને પછી શુક્રકોષ અંડકોષની અંદર એન્ટર થશે. તો એ શુક્રકોષને અંડકોષમાં અંદર એન્ટર થવા માટે કોણ મદદરૂપ થશે બેટા? તો ખાસ યાદ રાખજો એક્રોઝોમ મદદરૂપ થશે. અને આપણને ખ્યાલ છે કે શુક્રકોષ અને અંડકોષ ભેગા મળે તો એ રચના એ જે છે એને ફલન કહેવામાં આવે છે. તો ઓબ્વિયસલી કોના માટે જવાબદાર છે બેટા? તો કે ફલન માટે જે છે એ સક્ષમ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે મેં તમને કીધું ને કે એની અંદર પ્રક્રિયા મોડિફિકેશન થશે બેટા. તો રૂપાંતર, લિપિડમાં જ્યારે રૂપાંતરણ થાય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બેટા? ગ્લાયકોસિડેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ગ્લાયકોસિડેશન કહેવામાં આવે છે. એનો મતલબ છે કે લિપિડ પ્લસ સુગર ભેગું મળીને જે રચના બનાવે છે જેને ગ્લાયકોલિપિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ગ્લાયકોલિપિડ. તમે જોઈ શકો છો કે લિપિડ પ્લસ સુગર ભેગા મળીને જે રચના બનાવે છે જેને ગ્લાયકોલિપિડ જે છે એ કહેવામાં આવે છે.
રાઈટ બેટા, શું કહેવામાં આવે છે? આને ગ્લાયકોલિપિડ જે છે એ કહેવામાં આવે છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે બેટા, જો પ્રોટીનમાં રૂપાંતર થાય તો એને ગ્લાયકોસાઇલેશન કહેવાય. અહીંયા તમે જો છે ઇડેશન, આઈડી આવે છે, અહીંયા પણ શું આવે છે? આઈડી આવે છે. આના ઉપરથી યાદ રાખજો, ગ્લાયકોસિડેશન અને ગ્લાયકોસાઇલેશન. તો ગ્લાયકોસાઇલેશનનો મતલબ શું છે બેટા? તો કે પ્રોટીન પ્લસ સુગર ભેગા મળીને ગ્લાયકોસાઇલેશન, એટલે કે અહીંયા પ્રોટીન અને સુગર ભેગા મળીને બનાવશે, રાઈટ. અને ડીએનએ જે છે, જેની અંદર ખાસ યાદ રાખજો, એ આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ 12th સ્ટાન્ડર્ડની અંદર કરીશું કે ડીએનએ જે છે એનું ખુદનું જે છે શું થશે બેટા અહીંયા? તો કે સ્વયંજનનની પ્રક્રિયા થશે. સ્વયંજનન ડીએનએ જે છે આગળ પ્રત્યાંકન પ્રક્રિયા કરશે અને આરએનએ બનાવશે, અને આરએનએ ભાષાંતર કરીને શું બનાવશે બેટા? પ્રોટીન બનાવશે. બેટા ભાષાંતર જે છે એ શું છે એ પણ હું તમને સમજાવીશ, પણ હાલ એટલી વસ્તુ યાદ રાખો કે જે પશ્ચ ભાષાંતરણ જે છે, એટલે કે પોસ્ટ ટ્રાન્સલેશન પ્રોસેસ. કઈ પ્રક્રિયા બેટા? પોસ્ટ ટ્રાન્સલેશન પ્રોસેસમાં કોણ મદદરૂપ થશે બેટા? તો ખાસ યાદ રાખજો કે ગોલ્ગી પ્રસાધન જે છે એ મદદરૂપ થશે. તો તમે અહીંયા જોઈ શકો છો, એક જ મિનિટ બેટા, અહીં તમે જોઈ શકો છો મેં ઓલરેડી લખેલું છે બેટા. શું લખેલું છે? કે ગોલ્ગી કાય પોસ્ટ ટ્રાન્સલેશન એટલે કે પ્રોટીનનું પશ્ચ ભાષાંતરણમાં મદદરૂપ થશે. કેવી રીતે, શા માટે, એ બધું જ ડિસ્કશન જે છે એ આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર જ્યારે આપણે ભણીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ, રાઈટ. આજના લેક્ચરની અંદર બેટા આપણે જે ગોલ્ગી કાય જે છે, ગોલ્ગી પ્રસાધન જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે બેટા કમ્પ્લીટ કરી છે બેટા, રાઈટ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે લાઇસોઝોમ શું છે એના વિશેનો અભ્યાસ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો મળીએ છીએ બેટા એક નવા ટોપિકની સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.